ચૂંટણી પંચે જિલ્લા અને તાલુકા પંચાયતમાં બેઠકોના રોટેશન જાહેર કરવાનું કર્યું શરૂ. ઓબીસી અનામતની ગણતરી મુજબ જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના રોટેશન જાહેર. દૂધસાગર ડેરી પશુપાલકોને ચૂકવશે 437 કરોડનો ભાવ વધારો, તો પશુપાલકોના દૂધના ભાવમાં વધારાના ચેરમેન અશોક ચૌધરીની જાહેરાત. ખાતરમાં ગોટાળાને લઈ જામનગર અને ભાવનગરમાં તપાસને લઈ મોટો ખુલાસો. ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશન અને ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન લાયસન્સ ન હોવા છતાં યુરિયાનું વેચાણ કર્યાનો ધડાકો. શિક્ષકની ઘટને લઈ કચ્છમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં. ભુજ નલિયા હાઈવે પર ચક્કાજામ. શિક્ષકની ભરતી કરોના સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ. ભારત જોડો યાત્રા સમયે સેના પર ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત. ચાલી રહેલી કાર્યવાહી પર લગાવી કોર્ટે રોક.